ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીમાં આજે આપણે ચેપ્ટર 11 શીર્ષક છે શિકારીની અને કવિ છે કલાપી. આ શીર્ષકનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. ઉર્મી કાવ્ય એટલે કવિ પોતાની ઉર્મિઓને, લાગણીઓને એ પોતાના કાવ્યમાં રજૂ કરતો હોય છે અને એ ઉર્મિઓને લાગણીઓ જ્યારે કાવ્યમાં વ્યવસ્થિત રીતે કવિમય બનીને આવતી હોય છે. કવિનું કાવ્ય એ લાગણીમય, ઉર્મિમય બનીને આવતું હોય છે, ત્યારે તે ઉર્મી કાવ્ય તરીકે ઓળખાય છે. તો આ ઉર્મી કાવ્યમાં કવિ કલાપીની ઉર્મિઓ આપણને એનો અહેસાસ, અનુભવ થવાનો છે. કવિએ અહીં શિકારીને સંબોધન કરતાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શિકારીને એ કંઈક કહેવા માગે છે, કંઈક ઉપદેશ આપવા માગે છે, કંઈક જણાવવા માગે છે કે શિકારી જે કામ કરી રહ્યું છે તે અયોગ્ય છે. 26મી જાન્યુઆરી 1874ના રોજ કવિ કલાપીનો સૌરાષ્ટ્રના લાઠી, અમરેલી જિલ્લાના લાઠી પરિવારમાં, રાજવી પરિવારમાં જન્મ થયો હતો. 9/6/1900 સૌથી ટૂંકું આયુષ્ય જે ગુજરાતી સાહિત્યકારોમાં ધરાવનાર હોય તો તે આ કલાપી છે. મૂળ નામ સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ. આ કવિનામાં રાજા તરીકેની શક્તિ અને કવિ તરીકેની શક્તિ, સાહિત્ય જગતમાં આવું લગભગ ઓછું બન્યું છે કે જે રાજા હોય અને કવિ હોય. એટલે કુદરતી જ વરદાન આપણે એવું કહી શકીએ, ભગવાનની દેન કહી શકીએ કે કવિત્વ શક્તિ અને એક રાજત્વ શક્તિ બંને આ કવિનામાં જોવા મળ્યા છે. કલાપીનો કેકારો. કેકા એટલે મયુર, મોર, રવ એટલે અવાજ. કલાપીનો મયુર અવાજ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. તેમણે પ્રકૃતિને પણ માણ્યું છે, જાણ્યું છે અને માનવ ભાવોને પણ એ ઓળખે છે અને એ પ્રમાણે વર્ણન કરે છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ થોડું કદાચ પૂછાઈ શકે કે કલાપીનો કેકારો અને કાશ્મીરનો પ્રવાસ, આ બે ગ્રંથ યાદ રાખવાના છે. કાવ્યના ભાવાર્થને સમજીએ કે આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ એટલે એકત્વ, સહાનુભૂતિ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. એટલે પ્રકૃતિ જગતની વાત છે, પ્રાણી જગતની વાત છે. બંનેનું સૌહાર્દ એટલે કે બંનેનું એકત્વ હોવું જોઈએ તો જ સૃષ્ટિ ટકી શકે તેની વાત કરેલી છે. સૌંદર્ય દ્રષ્ટિ પણ જોવાની છે, સુંદરતા જેનામાં જોવાની શક્તિ, નિરીક્ષણ શક્તિ જેનામાં હોય તે જ વ્યક્તિ એ પ્રકૃતિને સમજી શકે છે, માણી શકે છે. કાવ્યના એક યુવાનને એક વાર્તા કહે છે. અહીંયા વાર્તા નહીં, વાર્તા એટલે પાછું વાળવું ના અર્થમાં છે કે તું આ સંહાર રહેવા દે. શિકારી જે સંહાર કરી રહ્યો છે, વિનાશ કરી રહ્યો છે, તેને તું રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે, તો પવિત્રતા, પુણ્યત્વ હોવું જોઈએ તેવું કવિ કહે છે. વેદોની વસુદૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ કાવ્યની સાથે સાથે કવિએ શિકારીને ઉપદેશ આપતા પહેલાં અને સાથે કવિએ ભારતીય સંસ્કૃતિનો પણ પરિચય કરાવી દીધો છે કે આ ભૂમિ કેવી છે અને એ ભૂમિને તારે સમજવાની છે અને એ પ્રમાણે જીવવાનું છે. કે આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. કોઈપણની હત્યા કરી દઈએ છીએ આપણે ત્યારે આપણને એનું શરીર મળે, તેનો આત્મા, એના ગીત નહીં મળે. કેમ કે કોઈકના આત્માને, તેના સંગીતને, ગીતને જીતવા માટે, પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિને, એ સજીવને જીતવું પડે, એને પ્રેમથી
પોતાના વશ કરવું પડે ત્યારે જ આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. કવિ અહીંયા એવું કહેવા માગે છે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. એટલે કવિએ કહેલું છે કે સૌંદર્ય પ્રાપ્ત કરતાં પહેલાં સૌંદર્ય બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. વ્યક્તિત્વ સુંદર હોવું જોઈએ, જેથી કરીને આપણે પણ સમગ્ર સૃષ્ટિમાંથી સુંદરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. અનુકંપા એટલે દયા. પૃથ્વી આપણી છે, પ્રકૃતિ આપણી છે, આપણે તેના છીએ. આ એકબીજાના અભિન્ન અંગો છીએ. એટલે બંને ટકવા માટે બંનેનો સાથ સહકાર જરૂરી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. છંદનો અભ્યાસ હું એક વિડીયો મૂકીશ. છંદનો અભ્યાસ કરીશું ત્યારે આપણે આ અનુષ્ટુપ છંદને જોઈ લઈશું. કાવ્ય સમજ જોઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું. સંબોધનાત્મક રૂપે કાવ્યની શરૂઆત. રહેવા દે આ સંહાર યુવાન તું. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંત. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું. ઘટેના ક્રૂર રસ્તી અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુંભ. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી. તીર્થી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્યો વેડફી દેતા ના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈક ભળવું ભલું. આર્દ્રતા, વિનાશ, લીલાશ, હરિયાળી, આ શબ્દ તેની સાથે જોડાયેલો છે. અને આ રીતે અહીંયા કાવ્ય પૂરું થાય છે. તો પંક્તિ સહ વિગતથી સમજીએ કે કવિ શિકારીને સંબોધન કરતાં કહે છે કે રહેવા દે. વારે ઘડીએ કહેવું પડે છે, તો એનું કામ છોડતું નથી. એટલા માટે એને કવિએ વધુવાર કહેવું પડે છે કે આ સંહાર તું જે કરી રહ્યો છે, શિકાર કરી રહ્યો છે, પશુ પક્ષીઓનો નાશ કરી રહ્યો છે, એ તું રહેવા દે. યુવાન કહ્યું છે, શિકારી યુવાન છે. તો યુવાને આ ખોટા માર્ગે છે ચડી ગયો છે. એ યુવાનને ખોટા માર્ગેથી પાછા વાળવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે કવિ દ્વારા. આગળ કહે છે કે ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. ઘટેના એટલે યોગ્ય નથી લાગતી. ઘટવું અહીંયા સારું લાગવાના અર્થમાં છે. યોગ્ય નથી લાગતી આ તારી ક્રૂરતા. ક્રૂરતા એટલે પશુતા, ગુસ્સામાં આવીને કરેલું કામ, નિયમ વિરુદ્ધનું કરેલું કામ, કુદરતી નિયમ હોય, સામાજિક નિયમ, કોઈ બી નિયમ વિરુદ્ધ કરેલું કામ, ક્રૂરતા, કોઈકને મારી નાખવું, એ ક્રૂર કૃત્ય છે એવું કહી શકાય. તો એ ક્રૂરતા તને નથી યોગ્ય લાગતી, તારા માટે એ યોગ્ય નથી. તો કેમ કે આખું વિશ્વ એ આશ્રમ છે, સંતોનો આશ્રમ છે. એટલે કે સંતોનો આશ્રમ છે તો પવિત્રતા પણ છે, અને એ પવિત્રતા પુણ્યાત્માઓ ત્યાં વસે છે. એટલે તારે આ કામ કરવું ન જોઈએ. અને એ વિશ્વનું એક અંગ હોવાના નાતે આપણે પણ સંતોના જ સંતાન છીએ. એટલે સંતના જેવા લક્ષણો આપણામાં આવવા જોઈએ, અને જો હોય તો આ ક્રૂરતા આવી શકે નહીં. એટલા માટે કવિ કહે છે કે આવી ક્રૂરતા આપણને શોભતી નથી. પંખીડા ફૂલડા રૂડા પ્રકૃતિના તત્વો કે લતા આ ઝરણા તરું, આ બધાને તું નિહાળ, જો કે ખરેખર કુદરત શું છે. કુદરતને સમજવાની, જોવાની, નિરીક્ષણ કરવાની, એને માન આપવાની, સન્માન આપવાની જરૂર છે. આજે એ જ પરિસ્થિતિ ઊભી છે.
કે જ્યારે આધુનિકતાની ઊંડી ખાઈમાં જ્યારે આપણે ગરકાવ જઈ રહ્યા છીએ, ત્યારે પ્રકૃતિનો પણ વિચાર એ મનુષ્યએ કરવા જેવો છે. એટલે કવિ એ પ્રકૃતિને સાચવવાની વાત કરેલી છે. મુખ્ય ઉપદેશ આ છે. તો કહે છે કે કુદરતના જે તત્વો છે, પંખીડા, ફૂલડા, રૂડા ફૂલડા એકદમ સુંદર, ફૂલ જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય. લતા, વેલાઓ, ઝરણા, પાણીના નાના નાના વહેણ, તરુ એટલે વૃક્ષ, આ બધાને જોઈને જો આપણે ખુશ નહીં થઈએ તો આપણામાં જે મનુષ્યત્વ છે એ નથી એવું કહી શકાય. મનુષ્ય પથ્થર દિલનો બની ગયો છે એવું કહી શકાય, તો એવું નથી બનવાનું. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં, હવે આ બધા પર આપણી ક્રૂર દ્રષ્ટિ યોગ્ય લાગતી નથી. વિશ્વ સૌંદર્ય કુમળું, વિશ્વ તો કુમળું સૌંદર્ય છે, અને એ કુમળા સૌંદર્યને આપણે તીરથી વિધવાનું નથી, પણ તેને પ્રાપ્ત કરવાનું છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી. તીરથી એ જે પક્ષી પામવા માગે છે એના માટેની તું જે ક્રૂરતા, તારો એ વ્યર્થ પ્રયાસ છે, ક્રૂર પ્રયાસ છે. એટલે આ કવિ કહે છે કે ખરેખર તને તે નથી મળવાનું, તો શું મળશે અને શું નહીં મળે? કે તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષી તને તેના સ્થૂલ એટલે કે બાહરી આકારથી, શરીરથી જ મળશે. પણ કવિ કહે છે કે પક્ષીને પામવાને તો છાનો તું શું ગીત. ખરેખર પક્ષીને પામવું છે, મેળવવું છે, તો તારે તેના ગીત સાંભળવા જોઈએ, એના સંગીત, એના અવાજને સાંભળવો જોઈએ, અને એ પ્રમાણે એને ઓળખવું જોઈએ કે ખરેખર પક્ષીનું મહત્ત્વ એ પ્રકૃતિ અને સૃષ્ટિ માટે કેટલું છે તે સમજાઈ શકે. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તેને. જો ખરેખર એને પામવું છે, પોતાના દિલમાં રાખવું છે, સાચવવું છે, તો તેના ગીત સંગીતને સાંભળીને પ્રભુ સાથે હૈયામાં એ પક્ષી આપણામાં સમાઈ જાય છે. સૌંદર્યો વેડફી દેતા, પ્રકૃતિના તત્વોનો નાશ કરવાથી સૌંદર્ય વેડફાઈ ચૂક્યું છે. એ સૌંદર્ય ન વેડફી દેતા, જો વેડફી દઈશું તો આપણને સુંદરતા મળશે નહીં, કેમ કે આપણે સુંદરતાનો નાશ કર્યો છે. સૌંદર્ય પામતા પહેલાં કવિ કહે છે કે આ જ સૌંદર્ય જો આપણે પામવું હોય તો એ પહેલાં આપણે પોતે પણ સૌંદર્ય બનવું પડે, સુંદર બનવું પડે, તો જ આપણે સુંદરતાનું મૂલ્ય આંકી શકતા હોઈએ છીએ, સમજી શકતા હોઈએ છીએ, એનું મહત્ત્વ કેટલું છે. એટલે સુંદરતા માટે સુંદરતા જરૂરી છે, પોતાની બહારી અને આંતરિક સુંદરતા પણ જરૂરી છે. તો એ જ્યારે આપણે શીખી શકીએ, સમજી લઈએ, ત્યારે જ તે બહારી સૌંદર્ય, પ્રકૃતિના સૌંદર્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌંદર્ય ખીલવું, પ્રકૃતિના ખોળામાં રમવાની વાત કરેલી છે. એ તો પ્રભુનો ઉપયોગ છે. તમે પ્રકૃતિમય થઈ ગયા એટલે પ્રભુમય થઈ ગયા એ વાત કરેલી છે. પોષવું, પૂજવું, એને પ્રકૃતિનું પોષણ કરવું, પ્રકૃતિનું પૂજન કરવું. આપણે આર્ય સંસ્કૃતિમાં પણ વૃક્ષોને, નાના નાના છોડને, તુલસી માતાને આજ પણ પૂજાય છે, વડની પૂજા થાય છે. લીમડાનું મહત્ત્વ આયુર્વેદિક વનસ્પતિ, આયુર્વેદિક દવાઓ માટે ઉપયોગી, ઔષધિઓ માટે ઉપયોગી છે. એટલે કે એ મહત્ત્વ છે એનું, અને એ રીતે એનું પોષણ કરવું જોઈએ, શોષણ નહીં. પૂજવું જોઈએ, એની જ પૂજા કરવી જોઈએ, પ્રકૃતિની પૂજા કરવી જોઈએ, જેથી આપણે તેનો ઉપભોગ સારી રીતે કરી શકીએ છીએ. ઉપભોગ એટલે ભોગવવું, તેને ઉપયોગમાં લેવું. એટલે કવિ કહે છે કે આપણે સૌંદર્યતા પામતા પહેલાં આપણે પણ, દાખલા તરીકે આપણે ઘરની વાત કરી લઈએ તો ઘરને સુશોભિત કરવા માટે આપણે એની કેટલી બધી કાળજી રાખતા હોઈએ છીએ. તો એ જ કાળજી આપણે બહારી પ્રકૃતિ સૌંદર્ય માટે પણ રાખવી જોઈએ. કેમ કે આપણા દેશમાં, આપણી આસપાસ, દાખલા તરીકે આપણું ઘર સુંદર હોય, ઘરનું અંદરનો વિભાગ સુંદર હોય, અને આપણી આજુબાજુ કચરાના ઢગલા પડેલા હોય, તો આપણે કેટલા સ્વચ્છ છીએ, શિક્ષિત છીએ, સુંદર છીએ એ દેખાઈ આવે છે. એટલે એવું પણ બને કે આપણે આપણા બંગલા પૂરતું સ્વચ્છતાની વાત કરતા રહીએ અને આજુબાજુ ગંદકીની અસર હોય તો એ યોગ્ય નથી. એટલા માટે બંગલાની સાથે સાથે આપણી આખી આજુબાજુની પ્રકૃતિ, વાતાવરણને પણ સ્વચ્છ બનાવવાની જરૂર છે, એવું કવિ અહીંયા કહેવા માગે છે. તો જ આપણે એવું કહી શકીએ કે આપણે સુંદરતાને સમજી શક્યા છીએ. કવિ છેલ્લે કહે છે કે એની જ વાત કે રહેવા દે શિકારી, આ તું રહેવા દે, સંહાર જે કરે છે તે બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈક બળવું. દરેક જગ્યાએ વિનાશ, લીલાસ, મધુરપ
હરિયાળી, આ બધું હર્યુંભર્યું છે અને એ છવાઈ ચૂક્યું છે, તો તારે એમાં ભળી જવું જોઈએ, તો જ ભલું થાય, સારું થાય, બાકી ન થાય. એટલે કવિ એને ઉપદેશાત્મક કાવ્ય છે, પોતાની ઉર્મિઓને એ વ્યક્ત કરે છે કે ખરેખર સંહાર કરવાથી બધું ખતમ થઈ જાય છે, કશું રહેતું નથી. એટલે કોઈ પણ પ્રકારે સંહાર તો ન જ કરવો જોઈએ. એ વાત કરેલી છે. તો કાવ્ય અહીંયા પૂરું થાય છે ભાવાર્થ સાથે. શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દો, સ્વાધ્યાય, આ દરેક વસ્તુ તમે તમારી નોટમાં લખી દેવાનું રહેશે અથવા સ્વાધ્યાય પોથીમાં, અને તૈયાર પણ કરી દેવાનું રહેશે. થેન્ક યુ.